કેરીની શરૂઆત થતાની સાથે જ એક ગૃહિણીનું કામ પણ વધી જતું હોય છે. કેરીનો રસ કાઢવો, કેરીને ધોઈ સુધારવી અને સાથે સાથે ફૂલ મેનુ તો બનાવવાનું જ હોય. તો આ અઘરા કામને આપણે આજે એકદમ સરળ બનાવવા જઈ રહ્યા છે. તો સુપર સહેલિયાથી હું નિપા સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલિયા ઉપર. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં મેઝર કપના 2 કપ દાળ લઈ લીધી છે. એને 5 થી 6 કલાક માટે પલાળી દીધી છે અને તમે જોઈ શકો છો કે એ સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે. હવે આ પલાળેલી દાળ છે તો એનું પાણી આપણે ફરીથી કાઢી લઈશું અને એને લગભગ ફરીથી 2 થી 3 વાર સારી રીતે ધોઈ લઈશું, જેથી કરીને એમાં બિલકુલ વાસ ન રહે. તો આ રીતે કોરી પાડ્યા બાદ ફરીથી આપણે એને કુકરમાં મૂકી દઈશું અને લગભગ આપણે 3 કપ જેટલું પાણી એની અંદર ઉમેરી લઈશું. ત્યારબાદ 1/2 ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન જેટલું આપણે એની અંદર મીઠું ઉમેરી લઈશું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું, અને 1 ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકણું ઢાંકી અને આપણે એને લગભગ 3 થી 4 સીટી પડે ત્યાં સુધી એને થવા દેવાનું છે. ત્યાં સુધી અહીંયા તમે જોઈ શકો છો કે મારી પાસે લીલા કાંદા છે અને મેં એને બારીક સુધારી લીધા છે. તમારે બને એટલો બારીક સુધારવાનો પ્રયત્ન કરવાનો છે. અને અહીંયા મેં 1 કપ બારીક સુધારેલા સૂકા કાંદા લીધા છે. તો 2 કપ લીલા કાંદા અને 1 કપ બારીક સુધારેલો સૂકો કાંદો લીધેલો છે. તમારે સૂકો કાંદો ન નાખવો હોય તો તમારે લીલા કાંદાનું પ્રમાણ 2ની જગ્યાએ 4 કપ કરી લેવાનું. હવે આપણે એક કઢાઈની અંદર તેલ મૂકીશું, જે લગભગ આપણે 5 કપ જેટલું એટલે કે લગભગ 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. 1/2 ટેબલ સ્પૂન જીરું ઉમેરી લઈશું અને 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરી લઈશું. હિંગ ખાસ ઉમેરવી જેથી કરીને ચણાની દાળ વાયડી ન પડે અને સરસ રીતે ડાયજેસ્ટ થઈ જાય. તો જીરું સરસ લાલ થાય ત્યાં સુધી આપણે સાંતળીશું અને ત્યારબાદ આપણે જે બારીક સુધારીને રાખેલા છે એ કાંદાને અંદર ઉમેરી લેવાના છે અને એને મિક્સ કરી હલકો ગુલાબી કલર આવે આ રીતે ત્યાં સુધી આપણે એને સાંતળીશું અથવા તો લગભગ 2 થી 3 મિનિટ માટે એને સાંતળી લેવાના છે. ત્યારબાદ આપણે એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું લીલા મરચાંની પેસ્ટ ઉમેરી લેવાની છે, 1 ટેબલ સ્પૂન આદુની પેસ્ટ ઉમેરવાની છે અને 1 ટેબલ સ્પૂન અને બીજું આપણે 1/2 ટીસ્પૂન જેટલું લસણની પેસ્ટ ઉમેરી લઈશું. લસણનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું છે અને બધી વસ્તુને આપણે સરસ રીતે સાંતળી લઈશું. લગભગ 2 મિનિટ માટે દરેક વસ્તુને આપણે સરસ રીતે સાંતળી લીધી છે અને તમે જોઈ શકો છો કે પેન સરસ રીતે ગ્રેવી જે છે એ છોડી રહ્યું છે, એટલે એકદમ પરફેક્ટ કૂક થઈ ગયું છે. હવે આપણે એની અંદર લીલા કાંદા ઉમેરી લઈશું. લીલા કાંદા ઉમેર્યા બાદ આપણે એને વધારે પડતું ચડાવવાના નથી, ફક્ત આપણે એને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે એની અંદર બધા મસાલા કરી લઈશું. લીલા કાંદાને કૂક નથી કરવાના એ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે એની અંદર આપણે હળદર ઉમેરી લઈશું, 1/2 ટીસ્પૂન ધાણા જીરું ઉમેરી લઈશું, લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું. ત્યારબાદ આપણે એની અંદર લાલ મરચું પાવડર ઉમેરી લઈશું, જે મેં અહીંયા 1/2 ટીસ્પૂન જેટલું લીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી લઈશું અને દરેક વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. આ રેસીપીમાં દરેક મસાલા આગળ પડતા રાખવા ખાસ જરૂરી છે, તો જ આપણી આ રેસીપી એકદમ સ્વાદિષ્ટ બનશે. કેમ કે આપણે ચણાની દાળમાં બનાવી રહ્યા છે, તો ચણાની દાળનો ટેસ્ટ થોડો હરમો હોય છે, એટલે થોડા આગળ પડતા મસાલા હશે તો જ એનો ટેસ્ટ સારો આવશે. અને આ સાઈડ દાળ પણ સરસ રીતે બફાઈ ગઈ છે. તો હવે આ ગ્રેવી છે એની અંદર આપણે જે બાફેલી દાળ છે એને ઉમેરી લઈશું. બાફેલી દાળ બધી ઉમેર્યા બાદ આપણે એને સતત હલાવવાનું છે અને બને ત્યાં સુધી આપણે એને એવી રીતે હલાવશું જેથી કરીને એનો સરસ પલ્પ બની જશે, એનો સરસ માવો બની જશે. અને એ પહેલાં આપણે થોડું એની અંદર લીંબુ ઉમેરી લઈશું. તો અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના લીંબુનો રસ ઉમેરી લીધો છે અને ત્યારબાદ અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો અહીંયા મેં ઉમેરી લીધો છે અને દરેક વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરતા જશું અને એને સાથે ચમચાથી થોડું પ્રેસ કરતા જશું અને એને મેશ કરી અને એનું સરસ માવો બનાવીને તૈયાર કરી લઈશું. તો થોડું ઘણું જે અંદર મોઇશ્ચર હોય તે બધું સરસ રીતે બળી જાય અને પેનથી માવો છૂટો પડવા લાગે અને ચમચાની સાથે માવો પણ સરસ ગોળ ગોળ ફરવા લાગે અને જ્યારે આપણે ચમચો આ રીતે અંદર મૂકી દઈશું અને આ રીતે એ ઊભો રહી જાય તો સમજવાનું કે આપણો માવો પરફેક્ટ બનીને થઈ ગયો છે, તૈયાર. અને આપણે એને એક પ્લેટમાં કાઢી લીધું છે અને માવો ઠંડો થયા બાદ જ આપણે એની અંદર
પા કપ બારીક સુધારેલા કોથમીર ઉમેરવાના છે. ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાન રાખવાનું કે માવાને ઠંડો થવા દેવાનો છે અને ત્યારબાદ જ આપણે એની અંદર કોથમીર ઉમેરવાના છે. હવે અહીંયા મારી પાસે ફ્રોઝન કરેલું લીલું લસણ છે, તો હું એનો ઉપયોગ કરી રહી છું. તો હું અહીંયા પા કપ ઉમેરી રહી છું. જો તમારી પાસે ફ્રોઝન લસણ ન હોય તો તમે જ્યારે લસણની પેસ્ટ ઉમેરો તો થોડું લસણનું પ્રમાણ તમારે વધારે અંદર ઉમેરી દેવાનું છે. બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે. આ સાઈડ આપણે લોટ બાંધીને તૈયાર કરી દીધો છે. તો અહીંયા મેં 2 કપ લોટ લીધો હતો. એની અંદર લગભગ 3 ટેબલસ્પૂન જેટલું તેલ અને મીઠું ઉમેરી અને રોટલી કરતાં થોડો કડક અને ભાખરીથી નરમ એવો લોટ અહીંયા મેં બાંધીને તૈયાર કરી દીધો છે અને સરસ રીતે એને મસળી પણ લીધો છે. અહીંયા મેં ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે. તમે ઘઉંની જગ્યાએ મેંદો અને ઘઉં અથવા તો એકલા મેંદાનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો, પણ આપણે થોડું હેલ્ધી વર્ઝન બનાવીએ છીએ એટલે એકલા ઘઉંનો લોટ જ અહીંયા આપણે વાપરીશું. અને ત્યારબાદ આપણે એક મોટો લુવો લઈશું. એને ઘઉંના લોટની અંદર આપણે એને રોલ કરી દેવાનું છે અને એની સરસ આપણે પતલી નહીં અને બહુ જાડી પણ નહીં એવી મીડિયમ સાઇઝની આપણે રોટલી જેવું બનાવીને તૈયાર કરી દઈશું. તો આ રીતે આપણી રોટલી તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર માવાનું સ્ટફિંગ ભરવાનું છે. હવે તમને સ્ટફિંગ જો વધારે ગમે તો થોડું તમે વધારે પણ ઉમેરી શકો છો. ઓછું ગમે, તમારે થોડી પતલી વણવી હોય તો તમારે થોડું ઓછું ભરવાનું રહેશે. પણ હું અહીંયા થોડું થીક જ બનાવીશ એટલે હું થોડું પ્રમાણ અહીંયા માવાનું વધારે રાખીશ. અને માવાનું પ્રમાણ થોડું વધારે હશે તો આ પરાઠા ખાવાની ખૂબ મજા પડશે. તો આ રીતે આપણે એને સીલ કરી દેવાનું છે અને સીલ કરતી વખતે ધ્યાન રાખવાનું કે માવો બહાર ન રહે. અને આ રીતે વધારાનો થોડો લોટ હોય તો તે આપણે ઉપરથી કાઢી લઈશું અને એને ફરીથી પ્રેસ કરી લઈશું. લોટમાં એને રોલ કરી લઈશું અને એને હાથની મદદથી પ્રેસ કરતાં જ આપણે એને થોડું બ્રોડ એટલે કે થોડું પહોળું કરીને આ રીતે થેપી લઈશું. ફ્રેન્ડ્સ, અત્યાર સુધીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસ લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો જેથી કરીને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય અને તમે નવા વિડીયો જોઈ શકો. હવે આપણે અહીંયા એક લોડાની તવી લીધી છે, એને થોડુંક તેલ મૂકી અને એને સરસ રીતે ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ આપણે જે પરોઠો વણેલો છે તેને મૂકી દઈશું. પરોઠો એક સાઈડ થાય એટલે આપણે એને પલટાવી દઈશું અને બીજી સાઈડ થવા દઈશું. અને જ્યારે બીજી સાઈડ પણ થઈ જાય ત્યારે આપણે તેલ મૂકી અને બંને સાઈડ સરસ રીતે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે. હવે તમારે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે ઘીની મદદથી પણ તમે શેકી શકો છો અથવા તો બટરની મદદથી પણ તમે શેકી શકો છો. પણ મને આ તેલમાં ખૂબ જ વધારે સ્વાદિષ્ટ લાગે છે. તો આ રીતે આપણે બધા પરોઠા બનાવીને તૈયાર કરી દઈશું અને સાથે સર્વ કરીશું મોળું દહીં. અને હા, ખાસ આ રીતે લીંબુનો પીસ અથવા તો લીંબુનો રસ સાથે સર્વ કરવો, કેમ કે આ રેસીપીમાં લીંબુના રસ સાથે પરાઠા સર્વ કરીને ખાવાથી ખૂબ મજા આવે છે. અને એના માટે આપણે ચપ્પુની મદદથી આ રીતે પિયર્સિંગ કરી લઈશું અને એની ઉપર લીંબુનો રસ આપણે છાંટી દઈશું અને ત્યાર પછી એને એન્જોય કરીશું. ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણી અથવા તો દહીં સાથે તમને જે કોમ્બિનેશન ગમે તે. અને અત્યારે રસની સિઝન છે તો રસ સાથે તો એકદમ અલ્ટિમેટ લાગશે. શાકની પણ જરૂર નહીં પડે. ફરી મળીશું નવી સહેલી સાથે. ત્યાં સુધી આવજો. સ્ટે સેફ. થેન્ક યુ.